વલસાડના ડિસ્પેન્સરી રોડ ઉપર આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો। વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને ₹15 લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। પાંડે પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી તેમના માતૃ સ્વર્ગીય મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ₹65 લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે। કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલની શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે તેમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું। પાંડે પરિવાર 3 પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે। સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી। કલેક્ટર NN દવેએ કહ્યું કે સરકાર દરિદ્ર નારાયણની સેવા માટે તત્પર છે, તેના માટે અનેક કાર્યો કરી રહી છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કર્યો હતો। અમારા માતૃ સ્વર્ગસ્થ શ્રીમતી મીનાબેન કૈલાસનાથ પાંડેની 23મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા એમની પુણ્યતિથિ નિમિત્તે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, જેને આજે 15 વર્ષ પૂર્ણ થયા છે। સતત 15 વર્ષથી અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે। આ 15મા વર્ષે અમે સતત આ સેવાકીય યજ્ઞ શરૂ રાખ્યો છે। આ કાર્યક્રમમાં આજરોજ આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી NN દવે સાહેબ ઉપસ્થિત હતા। આ વર્ષે અમારા પરિવાર દ્વારા બજાર કિંમતની અંદાજિત ₹15 લાખ રૂપિયાની દવાઓનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ છેલ્લા 15 વર્ષનું અમે એક અંદાજ કાઢીએ જે અમારા નગરપાલિકા હોસ્પિટલના ડૉક્ટર શ્રી રોહનભાઈ આપ્યો, તો એ અંદાજ મુજબ અમારા પરિવારે આજ દિન સુધી 60 થી 62 લાખ રૂપિયા જેટલાની રકમની બજાર કિંમતની દવાઓ છેલ્લા 15 વર્ષમાં અહીં હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કર્યું। દર વર્ષે પાંડે પરિવાર તરફથી એમના માતાશ્રીના પુણ્યતિથિના દિવસે નગરપાલિકા હોસ્પિટલ વલસાડમાં દરેક પ્રકારની દવાઓ ગ્લુકોઝ બોટલ છે, ઇન્જેક્શન છે, એ બધા લોકોનું વિતરણ કરવામાં આવી જતું છે। છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ લગાતાર ચાલુ છે। જ્યારે કૈલાસનાથ પાંડે જ્યારે હયાત હતા ત્યારે એમના તરફથી 15 વર્ષ પહેલાં પ્રોગ્રામ ચાલુ રાખેલો હતો। ધીમે ધીમે દર વર્ષે આમાં દવાઓની સંખ્યા અને પૈસામાં વધારો થતો રહ્યો, દાન એટલું બધું વધવા લાગ્યું ને હાલે હમણાં જોઈએ તો પેશન્ટ લોકો માટે ટાઇફોઇડ છે, ડાયરિયા છે, ડાયાબિટીસ છે, પ્રેશર છે, જે પ્રકારના ઘણા બધા પેશન્ટ લોકો માટે ત્યાં આવે છે। હમણાં સિઝનમાં જોઈએ તો 200 થી 250 જે ઓપીડીમાં થતી છે તે લોકો માટે અને ખાસ કરીને જે ઇન્ડોર પેશન્ટ જે દાખલ થતા હોય છે તે લોકોના જે અમારા બોટલ્સનું ઇન્જેક્શન કેટલીક લિમિટ નગરપાલિકામાંથી થતી હોય તો એના ઉપરની દવા માટે એ અમને એ લોકો તરફથી દર વર્ષે મળી રહે છે અને એ જૂથોના લીધે ઘણા ગરીબ દર્દીઓ જે આવે છે તે લોકોનો ફાયદો થાય છે। યસ, આ વખતે સ્પેશિયલ એમને તરફ દર વખતે મને પૂછવામાં આવે છે કે કઈ દવાનું તમે માગો છો, તો આ વખતે દવાઓ તો આપી સાથે મારા કીધું કે અમારે લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે અને ડેન્ગ્યુની કીટ છે, ટાઇફોઇડની કીટ છે અને એની કીટ જે આવે છે તે બહાર જોવા જઈએ તો 800-900 રૂપિયાની ઉપરની જે આવતી હોય છે, જે હવે અમારે ત્યાં જોઈએ તો 100-200 રૂપિયાની અંદર રિપોર્ટ બી થઈ જશે અને એમના તરફથી VHના બધા આપવામાં આવે છે, જેના લીધે જે ગરીબ દર્દીઓ આવે છે તે લોકોને ઘણા લોકોને અમે ફ્રી બી કરી આપીશું તો બી નગરપાલિકાને બી ફાયદો થશે અને પેશન્ટ લોકોને બી ફાયદો થશે એવી ઘણો ફાયદો। મેં તમને કીધું તેમ જે પ્રાઇવેટમાં આપણે એ લોકો ડેન્ગ્યુની કીટના જો બધા જે રિપોર્ટ કરવા જશે તો મિનિમમ એ લોકોને 600 થી 700ની ઉપરની જેટલા થાય છે, જે અહીંયા અમે ઓછા પૈસામાં બી અમે 200 રૂપિયાની અંદર તમને એમને કરી આપીશું।
સામાન્ય બીજા જે મેલેરિયા અને એ બધાના જે રિપોર્ટ થતા હોય છે, જે બહાર તમે હમણાં 600 કે 700 રૂપિયા મિનિમમ થશે, તે અમારે ત્યાં 200 રૂપિયાની અંદરને થઈ જાય છે. અને પેશન્ટ લોકો જે અમારે દાખલ થતા હોય છે, આ ધારો કે ઇન્જેક્શન બધા આવી ગયા છે, તો દર્દીને નગરપાલિકા તરફથી તો એ તો ફ્રી થઈ જવાનું છે. સામાન્ય ખાલી દિવસના અમારા 30 કે 40 રૂપિયા જેવું થયું કે 3 દિવસ કે 4 દિવસ પેશન્ટ રહેશે, તેનું 200 રૂપિયા જેટલું બિલ ખાલી થાય છે. એમાં સામે જો આ ઇન્જેક્શન તમે આપી દેશો તો પેશન્ટને 250-300 રૂપિયામાં કાં તો આરામથી બધું પહોંચી જશે.